જય ભારત। જે પણ મિત્રો લાઈવમાં આવે તો વધુમાં વધુ શેર કરી કેમ કાલે જે કાયદો આવ્યો છે યુસીસીનો, તો તે બાબતે થોડીક ચર્ચા કરી દે ને એ બાબતે મારા જે વિચારો છે તે હું કહેવા માગું છું કે આ સરકારે બહુમતી દ્વારા જે કાયદો સમાન નાગરિકતા અધિકાર એટલે દરેક નાગરિકને સમાન અધિકાર મળવો જોઈએ તે બાબતે જે કાયદો પસાર થયો છે અને તેને આપ સમક્ષ હું થોડું વિસ્તારથી રજૂ કરવા માગું છું અને ખરેખર આપણા માટે તે કેટલું ફાયદાકારક છે અને કેટલા અંશે આપને ઉલ્લુ બનાવવાના ધંધા આ લોકોએ જે ચાલુ કર્યા છે તે બાબતે થોડીક ચર્ચા કરીએ। યુસીસી એટલે કે દરેક નાગરિકને સમાન અધિકાર હોવો જોઈએ। આ દેશમાં આ રાજ્યમાં અલગ અલગ ધર્મમાં લગ્ન બાબતે, છૂટાછેડા બાબતે, વારસા બાબતે, કોઈ બાળક દત્તક લેવું હોય તે બાબતે અલગ અલગ ધર્મ વાઇઝ અલગ અલગ કાયદાઓ છે। એટલે હવે સ્ત્રીઓને સમાન હક મળે, આ દેશના તમામ નાગરિકોને સમાનતા મળે તે બાબતે સમાન નાગરિકતા કાયદો બરાબર આ અમલમાં આવ્યું છે। હવે કહેવાનો મતલબ એ છે કે સમાનતાની વાત આવે તો ખરેખર સમાનતા જેવું આ રાજ્યમાં કાંઈ છે એવું તમને કાંઈ લાગે છે ખરા? દરેક નાગરિકને સમાન અધિકાર મળવો જોઈએ બરાબર। તો અત્યાર લગી તમે ક્યાં ફાફા મારતા હતા બધા? જે લોકો આ કાયદાની વાત કરે છે, વિધાનસભામાં બેસીને જે અમલવારીની વાત કરે છે, સમર્થનની વાત કરે છે, તો તમે અત્યાર લગી કઈ દુનિયામાં જીવતા હતા, કયા રાજ્યમાં જીવતા હતા, કયા દેશમાં તમે જીવતા હતા કે હવે તમને આ બધું યાદ આવે છે? અને ખાલી કહેવાથી કે બિલ પસાર કરવાથી કઈ વસ્તુ થવાનું નથી। હું તમને જ પૂછવા માગું, જે આ દેશના નાગરિકો, આ રાજ્યના નાગરિકો છે, મારા કોળી સમાજ, ઓબીસી, એસસી, એસટી સમાજના જે પણ ભાઈઓ છે તેને હું કહેવા માગું છું કે ખરેખર દરેક નાગરિકને સમાનતા મળે છે ખરા? દરેક સમાજને સમાનતા મળે છે ખરા? અમીર હોય એનું બાળક જે સ્કૂલમાં, જે વાતાવરણમાં અને જે ઉચ્ચ શિક્ષણ મેળવે છે તે ખરેખર પછાત સમુદાયના માંથી જે બાળક આવે છે તે પણ એ જ પ્રમાણે શિક્ષણ લે છે ખરા? અજબો કરોડોપતિના જે પણ પરિવારના સભ્યો છે તે જે આરોગ્ય મેળવે છે તે જ આરોગ્ય પછાત સમુદાયના સભ્યો તે આરોગ્ય મેળવી શકે છે ખરા? તો કે નહીં। જે લોકો આર્થિક રીતે સદ્ધર છે, જે લોકો પોતાની જાતને સવર્ણ ગણે છે, તે પોતાના બાળકોને ઉત્તમ શિક્ષણ પણ આપે છે અને ઉત્તમ આરોગ્યની સેવા પણ તેને પ્રોવાઈડ થાય છે। આજે 10 પહેલા સૌથી વધારે શાળા છોડનારા બાળકો કયા સમુદાયમાંથી આવે છે, કયા ધર્મમાંથી આવે છે? તો એ હિન્દુ ધર્મમાંથી જ આવે છે। તે કોળી, આહિર, ભરવાડ, રબારી, ઓબીસી, એસસી, એસટી સમુદાયમાંથી જ આવે છે। સ્કૂલમાંથી ડ્રોપ આઉટ થવાની સંખ્યા સૌથી વધારે ઓબીસી, એસસી, એસટી સમુદાયના વિદ્યાર્થીઓની જ છે।
આજે પણ આ સમુદાયના લોકોને સ્કેનર વાયરલ કરવું પડે કે ફલાણા વ્યક્તિને આરોગ્ય માટે 2.5 લાખ રૂપિયાની જરૂર છે, 3 લાખ રૂપિયાની જરૂર છે, 5 લાખ રૂપિયાની જરૂર છે, તો તમે આર્થિક સહાય, આર્થિક સહયોગ કરો. કેમ ભાઈ? આ ગુજરાતમાં સૌથી વધારે ઓબીસી એસસી એસટી સમુદાયના મકાનોનું ડિમોલેશન થાય છે. કેમ માલધારી સમાજનું મકાનોનું ડિમોલેશન થાય છે? કેમ કોળી સમુદાયના મકાનોનું ડિમોલેશન થાય છે? કેમ આહિર સમાજના મકાનોનું ડિમોલેશન થાય છે? કેમ દલિત, આદિવાસી અને માઇનોરિટી સમાજના મકાનોનું ડિમોલેશન થાય છે? તો આમાં તો સમાનતા જેવું કાંઈ છે નહીં. આઝાદી પછી કેમ જેના માત્ર 2% મત છે એના કેમ 8 વખત મુખ્યમંત્રી બની ગયા ભાઈ? 6% જેના મત છે આ ગુજરાતમાં કેમ 6 વખત મુખ્યમંત્રી બની ગયા? કેમ ચોક્કસ સમુદાયના લોકોને ગૃહમંત્રી બનાવવામાં આવે, ઉપમુખ્યમંત્રી બનાવવામાં આવે છે, સારા સારા ખાતાઓ તેમને આપવામાં આવે છે, આઈએસ આઈપીએસ અધિકારીઓ કેમ ચોક્કસ સમુદાયમાંથી જ બનવામાં આવે છે? તો આમાં તો સમાનતા દેખાતી નથી તમને. કહેવાનો મતલબ એ છે કે આ લોકો જે ગતકડાઓને જે બિલો લઈને આવે છે ને, માત્ર ઉલ્લુ બનાવવાના ધંધા. બંધારણ આર્ટિકલ 14 ને 18, 14 થી 18 સુધી જે સમાનતાની વાત આ બંધારણમાં કરેલી છે અને આ દેશ બંધારણથી ચાલે છે અને આ દેશ માટે બંધારણ સર્વોપરી છે, તો બીજા ગતકડા ક્યાં લઈ આવવાની જરૂર છે ભાઈ? બીજા ગતકડા લઈ આવવાની છે જરૂર હું? આઝાદીના 75 વર્ષ થઈ ગયા, બંધારણ અમલમાં આવ્યું, એના વર્ષો વીતી ગયા, હવે તમને સમાન નાગરિકતા બિલ લઈ આવવાની જરૂર પડે છે? આ ઉલ્લુ બનાવવાના ધંધા બંધ કરો. નોકરીઓ ખુલ્લે આમ ખવાય છે. કેમ ગૌણ સેવા આયોગ પસંદગીમાં ચોક્કસ સમુદાયના લોકોને બેસાડવામાં આવે છે? ઓબીસીના એસસી એસટી સમુદાયના જે ઉમેદવારો જીપીએસસીમાં મૌખિક ઇન્ટરવ્યુ લેવા જાય તો તેમાં માર્ક ઓછા આપવામાં આવે છે. તો ન્યા તમને અસમાનતા નથી દેખાતી? ન્યા તમને અસમાનતા દેખાતી નથી. શા માટે? કેમ કે જે લોકો જ્ઞાતિવાદી લોકો છે, જેનામાં જ્ઞાતિવાદનું ઝેર ભરેલું છે, એવા જ લોકો મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને ગૌણ સેવા આયોગ પસંદગીમાં ચોટીને પડ્યા રહી છે અને પોતાના સમુદાયનો વિકાસ થાય, પોતાના સમુદાયના ક્લાસ 1 અધિકારી બને અને પોતાના જ સમુદાયનું વર્ચસ્વ અને પોતાનો જ સમુદાય આર્થિક રીતે સદ્ધર થાય, તેના માટેની સત્તામાં બેસીને વ્યવસ્થા કરવાની. આ વાસ્તવિકતા છે. હાલની પરિસ્થિતિ એ છે કે સત્તામાં જે લોકોનું પ્રભુત્વ છે, ઓબીસી એસસી એસટી સમુદાયના એક પણ સત્તા પક્ષના નેતાઓનું ભોજ્યો ભાઈ કાંઈ હાલતું નથી. એને સમજદાર છે કે હું ઓબીસી છું, હું એસસી છું, હું એસટી છું, પણ પોતાના સમુદાય માટે સત્તા પક્ષનો એક પણ ધારાસભ્ય કે સાંસદ અવાજ ઉઠાવી શકશે નહીં. શા માટે? કે પરિસ્થિતિ એવી થઈ ગઈ કે કોઈ સત્તા પક્ષનો ધારાસભ્ય કે સાંસદ જો અવાજ ઉઠાવે ને તો એ યા હોમ કરીને તેમાં હોમાઈ જાય, તેનો કોઈ પણ જાતનું પછી ત્યાં ઉપજતું નથી. ઓબીસીના ઘણા બધા નેતાઓ છે, એને બોલવું છે, પણ ઓલા હવનમાં હોમાય કોણ? અત્યારે જે બોલો ને એ હોમાઈ જાય એટલે એની કારકિર્દી થઈ જાય રાજકીય રીતે પૂરી. આ વાસ્તવિકતા છે, એટલે કોઈ બોલી શકતું નથી. અત્યાર સુધીમાં એટલી નોકરીઓ ખવાણી. મારી ફેસબુક અકાઉન્ટમાં, બીસી રાઠોડ સાહેબની અકાઉન્ટમાં, જયેશ વરિયાના અકાઉન્ટમાં, બરાબર, તમે જોજો, બરાબર, અમારા અંકિતભાઈ છે ઠાકોર પાટણથી, એના અકાઉન્ટમાં જોજો, બધા આંકડા મૂકેલા છે કેટલી નોકરીઓ ખવાય છે. એટલે નેતાઓની બાયડી બદલે જોડાઈ બદલશે, બરાબર. આપણું કાંઈ બદલવાનું નથી. આપણે આમ નામ હૈયો 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 કરી રાખવાનો છે. જય શ્રી રામ.
સમાન નાગરિકતા કાયદો એટલે દરેક ધર્મના નાગરિકોને એક સમાન કાયદો હોવો જોઈએ. આ હિન્દુ ધર્મમાં જ બધાને અસમાનતા છે. હિન્દુઓની નોકરીઓ ખવાય, હિન્દુઓના મકાનો પાડી દેવાના, હિન્દુઓની ક્લાસ 1 અધિકારી નોકરીઓ હિન્દુઓને જ ખાઈ જવાની. હું સમાનતાની વાત કરો છો? હાલી મેળા એક નંબરના ખોટા ટણપાઓ અને જેવા શબ્દોમાં આ લોકોને વાગોડીએ ને, બરાબર, એ તમે વાગોડી શકો. દે ધના ધન, બરાબર. હમણાં તૂત લઈને આવ્યા હતા લવ મેરેજના કાયદાનો. થયું કેવું? ઓબીસીની જ્ઞાતિઓ અંદર અંદર લડવા માંડી, રબારીને, ચૌધરીને, કોળીને. કઈ કાયદામાં તો કઈ થયું નહીં, બરાબર. લવ મેરેજના જે કાયદાની વાત હતી એમાં તો કઈ થયું નહીં, બરાબર. કાયદો તો કઈ આવ્યો નહીં. થઈ વાત એવી કે ઓબીસીની જ્ઞાતિઓ અંદરો અંદર લડવા માંડી. જોયા ને જે ધીંગાણા થયા, એ ક્યાં સમાનતાની તમે વાત કરો છો? એટલે આ લોકોને આવડી ગયું છે આવા કાયદા લઈ આવીને, ઓહો ઓબીસીના લોકો જ કરશે સૌથી વધારે. હા 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 હા, બહુ જોરદાર કાયદો લઈ આવ્યા. સમાનતા, સમાનતા એટલે ઉલ્લુ બનાવવાના ધંધા છે. અને આમાં જે અંધભક્ત હોય બધા ઉલ્લુ બની જાય. હું અંધભક્ત હોય ને એ બધા ઉલ્લુ આમાં બન્યા છે. તમારી નોકરીઓ ખવાય છે, તમારું બજેટ ખવાય છે, એના માટે કોઈ અવાજ ઉઠાવવાનું નથી. સમજાય છે? તમારા શિક્ષણ માટેની વ્યવસ્થા નથી, તમારા આરોગ્ય માટેની વ્યવસ્થા નથી. ઓબીસી એસસી એસટી સમુદાયમાં 90% લોકો મજૂરી કામ કરે છે, પછાત દરજ્જામાં આવે છે. એના બાળકને MBBS કરવું હોય તો ખરેખર યોગ્ય અવસર મળે છે ખરા? IAS IPSની વાત જ તમે દૂર જવા દો. ચાલો ને, 1 કરોડ જોઈએ MBBS ડૉક્ટર બનવા માટે. શું બધાને આવો અવસર મળે છે ખરા? કોઈની કેપેસિટી છે ખરા? નથી. એટલે સમજો, આ લોકો માત્ર ને માત્ર આપણને ઉલ્લુ બનાવવા સિવાય કાંઈ ધંધા કરતા નથી. આવા ગતકડા લઈ આવે એટલે જે અંદરખાને આ લોકોને જે ષડયંત્રો કરવા હોય એ કરી રાખશે. જે ષડયંત્રો કરવા હશે એ કરીએ રાખશે. અને આમાં આપણું કાંઈ ઉપજશે નહીં, બરાબર. અંદરો અંદર લડાવ્યા રાખશે. સમાનતા તો બંધારણમાં આપેલી જ છે, પણ એવા ટણપાઓ બેહી ગયા છે જેને સમાનતા આપવી નથી. શું કરી લેવાના? અને વાસ્તવિક રીતે આ સમાજને કોઈ જાગૃત નથી કરતું. હે, ખુલ્લે આમ અસમાનતા તો દેખાય છે બધી જગ્યાએ, તો એની ભરપાઈ કરો ને. બંધારણ અમલમાં આવ્યું અત્યાર સુધીમાં તમને સમાનતા હવે છે જ દેખાણી? સમાન નાગરિકતા કાયદો. એટલે ટાઇટલ એવું આપે ને કે સમાન નાગરિકતા કાયદો, દરેક ધર્મના દરેક નાગરિક માટે એક સમાન કાયદો. એટલે આપણે એમ થાય કે આ હા હા હા, આ જ સરકાર દૂધે ધોયેલી અને આ જ જેવી સરકાર છે કે દરેક નાગરિકને સમાનતા આપે. હવે ટણપો ભાઈ સમાનતા આપે? હે, અહીંયા આણંદમાં મહિનો દિવસ થઈ જશે, દીકરી સુસાઇડ કર્યું કે આત્મહત્યા, હજી કાંઈ પત્તો નથી લાગ્યો. આ છે સમાનતા? હે, આ સમાનતા છે? ખુલ્લે આમ દારૂ વેચાય, ક્યાં દારૂ નથી વેચાતો કયો ને? હે, ખુલ્લે આમ ગુટખાઓ વેચાય, ખુલ્લે આમ તમાકુ વેચાય, લોકો કેન્સરના રોગથી પીડાઈને મરે છે. ડુપ્લિકેટ વસ્તુ ગામમાં બેફામ, તેલ ઘી મજા આવે એ બધું, બટરથી માંડી દારૂ ડુપ્લિકેટ પીવો અને જલસા ઠોકો. હે, તો આમાં ક્યાં અસમાનતા જેવું છે? ખતમ કરવા માટેની તો વ્યવસ્થા છે બધી. તો એમાં કાયદા કંઈક મજબૂત બનાવો ને, એમાં કાયદા કંઈક મજબૂત બનાવો. અને કહેવાનો મતલબ એ છે કે જ્યાં ઓબીસી સમુદાયની જ્યાં સૌથી વધારે વસ્તી છે, એસસી એસટી સમુદાયની જ્યાં સૌથી વધારે વસ્તી છે, આ જ જગ્યાએ સૌથી વધારે દારૂ વેચાય છે, બેફામ. વિચાર કરો તમે. એટલે એટલા માટે કે તમે બધા વ્યસન માર્યો અને આવા બિલો આવ્યા રાખીએ અને તમે વાહ સરકારને ઠોકે રાખો. ના રાજ સત્તામાં બેહી હવાબાજી, હોશિયારી, બરાબર, આવું બધું ઠોકે રાખશે. અને પછી ધોકા આપને ઠોકવાના, 300 હાથ આપણા ઉપર ઠોકવાની, ગુના આપણા ઉપર ઠોકવાના, મકાનો આપણા પાડીને ઠોકી નાખવાના, નોકરીઓ આપણી ખાઈ જવાની,
બરાબર, આરોગ્ય માટે આપણે સ્કેનર વાયરલ કરવાના. એટલે આ બધી વાસ્તવિકતા છે. બરાબર, એટલે સમજો. બરાબર, જે બિલની મોટા મોટા ફાંકા ફોજદારી થાય છે ને, બરાબર, એ ખાલી જોવામાં વાંચવામાં સારું લાગે છે, બાકી કાંઈ છે નહીં. આ લોકોની છે ને મસ્ત મોટી તાનાશાહી. અમારો સમાજનો જ મુખ્યમંત્રી હોવો જોઈએ, અમારા સમાજનો જ ગૃહમંત્રી હોવો જોઈએ, બાકી ઓબીસી એસસી એસટી ને ઘંટડી વગાડવાની ઘંટડી. બરાબર, એના માટેની શિક્ષણની વ્યવસ્થા, એના માટેની આરોગ્ય વ્યવસ્થા. એટલે આવું બધું ચાલે છે ઠોકમ ઠોક આ ગુજરાતમાં. બરાબર, સમજજો. ચિરાગભાઈ કંઈ માની ન લેતા. તમારી કુળદેવી, તમારા માતાજીએ જો બુદ્ધિ કંઈક આપી હોય તો થોડુંક તર્ક કરજો, વિચારજો, આગળ આવજો. બરાબર, માત્ર રાજનીતિથી કંઈ થવાનું નથી ભાઈ. બરાબર, હે કોઈ પક્ષમાં તમે વહી જાશો, પણ એ કમાન્ડ કોના હાથમાં છે, લગામ કેના હાથમાં છે, ત્યાં તમે નહીં સમજો ત્યાં લગી કંઈ થવાનું નથી. બરાબર, ધતુરા મસ્ત શબ્દ વાપરો આહિર મારા દીપકભાઈ હળિયાએ. એટલે આ બધા ધતુરાઓ જ છે ભાઈ. એટલે આ વાસ્તવિકતા છે, એટલે સમજજો. બરાબર, ખાલી એટલું વિચારજો કે કોલેજોમાં આસિસ્ટન્ટ પ્રોફેસરો આપણા કેટલા છે, યુનિવર્સિટીઓ આપણા સમુદાયમાં કેટલા લોકોની માલિકીની છે, બેંકો આપણા સમુદાયમાં ની માલિકીની છે ખરા, આઈએસ આઈપીએસ અધિકારીઓ છે, કેટલા મામલતદારો છે, કેટલા એસપી આઈજી ડીઆઈજી. બરાબર, આપણા સમુદાયમાં કેટલા છે, જજો કેટલા છે. આવું બધું વિચારજો તો તમને આમ ખ્યાલ આવશે કે ગુજરાતમાં શું ચાલી રહ્યું છે બધું. આ વાસ્તવિકતા છે, સમજજો. હમણાં હિન્દુ ખતરામાં છે, પહેલાં હિન્દુ ખતરામાંથી બહાર આવે પછી વિચારજો. અમારા દીપકભાઈની કોમેન્ટ છે, આહિર દીપકભાઈ હળિયા. એટલે ખરેખર વાત સાચી જ છે, હિન્દુ ખતરામાં છે. પણ અંધભક્તો બધા ધતુરાઓ સમજશે તો ખબર પડશે ને કે ખરેખર હિન્દુ ખતરામાં છે કે કોણ છે, અને ખરેખર હિન્દુના નામે માલપુવા કોણ ખાઈ રહ્યું છે, રસોડામાં કબજો કોણ કરીને બેઠા છે. બરાબર, એટલે આ બધું વિચારવા જેવું છે. એટલે આમાંથી થોડાક બારોબાર કરાવજો. એટલે બસ ઘણી બધી ચર્ચા થઈ ગઈ. ફરી પાછા મળીશું. જય સંવિધાન, જય ભારત. ફરી મળીશું. આભાર.